હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે સોશિયલ મીડિયા આશ્રમમાંથી. અને સોશિયલ મીડિયા આશ્રમ એ તમને ખબર છે કેવો આશ્રમ કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી બને છે અને સોશિયલ મીડિયા થકી બની રહ્યો છે. તો આપ સૌનું સોશિયલ મીડિયા આશ્રમમાં સ્વાગત કરું છું. અને આવો તમે એક દિવસ સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત લો તમે બધા લોકો, અને જુઓ કે કઈ રીતે કામ થઈ રહ્યું છે. ઘણા બધા લોકો આવે છે દેશ વિદેશથી, અલગ અલગ સિટીમાંથી. તો તમે પણ ક્યારેક આવો. અને આશ્રમ આવેલો છે આપણો મવાથી તળાજા હાઈવે ઉપર, ભાવનગર હાઈવે, નેશનલ હાઈવે 51 ઉપર, મીના હોટલની એક્ઝેક્ટ સામે. અને અત્યારે વાગી જશે સવારના 9:30. હા નહીં, સવારના વાગી ગયા છે 9. અને બધા પ્રભુજી નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે, બ્રશ કરી લીધા છે. રૂમની સાફ સફાઈનું કામ હમણાં ચાલુ થવાનું છે. અને અહીંયા હું તમને બતાવું કે આજે ખાસ મહેમાન આવ્યા છે જે નાસ્તો લાવ્યા છે, એમને પણ હું આવીશ તમને. પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો, આવો મારી સાથે. અત્યારમાં સવારમાં બધા પ્રભુજી જો તમે જોઈ શકો નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે મસ્ત રીતે અને બેઠા છે. આનું નામ તો ભૂલાય છે, નારાયણ. જય શ્રી રામ. જય શ્રી રામ. કહાં છે વો? હા, તો નારાયણભાઈને ઓછું હિન્દી સમજાય છે, ખાલી એટલું ખબર પડે જય શ્રી રામ બોલવાનું. અને આ છે અમારા દરબાર. જય શ્રી રામ. જય શ્રી રામ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો બેટા? હે આ આંખે હું થયું? આ ગુમડા અને એવું કેમ થયું? ટ્યુબ લાવવી પડશે, દવાખાને દેખાડવું નહીં પડે? હે ટ્યુબ લગાડો તો શું તમે? કેમ નથી લગાડતા? આપી તો છે ટ્યુબ, ખાલી થઈ ગઈ. હે બહુ લગાવતા છો. હવે આંખે કેમ છે? હવે રેડી છે? આંખે દેખાય છે કમ્પ્લીટ? ટીપા બીપા નાખો છો? ટીપા પૂરા કરી નાખી. ઠીક. નાયા હવારમાં કે નાવાનું બાકી છે? આજે નાવાનું બાકી છે ને? પણ કાલે હે બોલો, વગાડો તો શંખ, વગાડો તો શંખ ક્યાં છે? તો અમારે દરબાર છે, દરબાર શંખ વગાડે છે. માથું ગણપતભાઈ, વાહ. તો કેવું તમે જોઈ શકો ટેલેન્ટ છે. ભૂંગાની અંદરથી શંખ વગાડો એ બહુ મોટી વાત કહેવાય. તો આવો હું તમને બતાવું. આ બાજુ લાલદાદા છે અને એને પણ બહુ આવું. આ બાજુ છે લાલદાદા. બધા ઘણા બધા નાય છે. શું છે પૂરાભાઈ, જમી લીધું, નાહી લીધું? હે આવું નાસ્તો કરી લીધો, નાહી લીધું? બાકી છે? હાલો તો નાહી લીધો ફટાફટ. અને આ બાજુ જો અમારે આ છે મુકેશભાઈ. અમારા મુકેશભાઈ ને ક્યાંથી છો મુકેશભાઈ તમે? હા કોણ? તો તમારું નામ મુકેશભાઈ નથી? તો તમારું નામ શું છે? મુકેશભાઈ છે ને. તમારું નામ મુકેશભાઈ છે ને? કયું ગામ છે તમારું? ટણસા. હા. કેમ બધું યાદ આવવા માંડ્યું હવે? પેલા નતું યાદ આવતું? તો હવે પેલા યાદ નતું આવતું મુકેશભાઈ ને. અને આ છે અમારે પ્રતાપભાઈ. ના, પ્રતાપભાઈ નહીં. તો નટુભાઈ. નટુભાઈ નરસિંહ મહેતા. વાહ વાહ. તો હવાર એક ભજન સંભળાવી દો અમને બધાને કે હરી તું હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. વાહ વાહ વાહ. એવું બધું યાદ કરીને બાળકોને શીખવાડી દેવાનું. એટલે બાળકો ખુશ. તે કયું ગામ છે તમારું? ભીમનાથ ચોકડી. ભીમનાથ ચોકડી. અહીંયા આપણે બરવાળા ધંધુકા વચ્ચે. બરવાળા ધંધુકા વચ્ચે, એમ ને? અહીંયા સામું દેખાય ઈ જ તે. કેમ રોડ ઉપર આટા મારતા દાદા તમે? ત્યાં રોડ ઉપર કચરી દો, મસાજ કરતો? ના ના, મદદ નહીં. મદદ નહીં. ભગવાન ત્યાં સુધી આ શરીરને આમ રાખે ત્યાં તો સાચી વાત. આવું સાચી જી. હા. સાચું નહીં. ને આ બાજુ છે લાલ દાદા. લાલ દાદા. હા ભાઈ. લાલ દાદા. હવ. લાલ દાદા. હવ. શું કરો? આ બેઠા જો. હે હા બેઠા મજા ના થાય. લ્યો બોલો કે આ મજા ના થાય બેઠા. તે નાઈ લીધા કે બાકી છે? આજમાં હું કાલ નાયો બાપા સવારમાં. અત્યારે નથી નાવાનું? અત્યારે કાલ નાયો પણ રણ પેન બધે નથી કીધું. હા તઈ નાયો. ઠીક. હું કાલ ના પાસ કરતા લ્યો.
તો હવે આ વાળ દાઢી નથી કરાવવાની કે હમણાં મોટી રાખવાની છે આમ? દાઢી ખમર સારું થોડા દેજો, એવું કરું? મને બહુ ગમે. દાઢી હા ભલે ભલે. તો પણ બહુ મોટી થઈ ગઈ ને લાલ દાદા. હે હા, એ તો પછી મને કીધું આવે કે પરેશભાઈ કદન ને ગમને ખમર સારું. આ તે 2-3 દી ખમી જાય, બીજું તો હું? હા ખમર બસ. બીજું નાસ્તો કર્યો હવારે? ના ખાવાનું કર્યો, હવે તમારે નહીં કરો. બપોર નથી ખાવું? ના ના, અત્યારે કેમ નાસ્તો આવ્યો મારે નથી રહેવો. તમે કીધું હતું ને 2-3 દીમાં નાસ્તો આવશે, તો જો આવી ગયો નાસ્તો. કાલ ના જમવાનું આવ્યું. હા આજે જમવાનું છે. હું આવવાનું છે તમારે, હા માનજો. નહીં તમે કહો એટલે આવે છે હો લાલ દાદા, એ વાત સાચી છે. હા લોકો તમને જોઈને તરત એમ કે તમે એમ કહો કે નાસ્તો જોવે છે તો નાસ્તો મોકલી દેજો. પછી તે હમણાં હવે આપણે અહીંયા પાછળ આશ્રમનો મોટો જબર ખાવા બને તો એમાં ઘણી બધી સિમેન્ટ જોહે, ઘણા બધા બેલા જોહે, એ બધું આવી જાય એમ? આ બધું તમારે તો વાંધો નહીં. બાપુના પહેલા, હા. પછી તમે, હા. પછી ભાઈ, પછી પોપટભાઈ, હા પછી સંદીપભાઈ, હા અને હશે બાપુ, બાલા બાપુ, બરોબર. બધાને. હા હા આપણા બાપુ શું કરે? બાપુ તો જ્યાં ઘરે વયા જાય, ઈ કે અમારે લાલ દાદા હારે નથી રહ્યો. એની વાત નહીં, તમારે બાપુ અમારે બાપુ સુરતમાં છે. ના છે. હા આને છે. નહીં તમારે આવવાનું છે સુરત. હું હમણાં જાઉં ને 2-3 દીમાં સુરત, એટલે બા. ગાડીમાં બેસી જજો મારી હારે. બા બાય સુરત છે, બધાય સુરત છે, બેન ને બધા આવી ગયા. બધાય સુરત જ રહીએ અમે તો. તમારે આવવાનું છે હમણાં અહીંયા અઠવાડિયું રોકાવા. હમણાં નહીં આવે. હજી અરે પાસ છે. અરે લગન છે મારા, તો પછી બેહવું પડે ને. અહીંયા મહેમાન આવે તો હમણાં ભૂંગા લાગુ બાપા. એમાં હું ભૂંડા નવા કપડા પહેરાવીને એને મસ્તી ના થઈને ઘોઘરા જેવા કરીને ન બેહાડું તો કહેજો તમે. હે ના નથી મારા આવું. અરે હા બરોબર ને. આ બહુ સારું. અરે ન્યાય તમને બહુ ગમશે. ત્યાં મોટું જબર ઘર છે માતાજીની દયાથી. અને એ મારા બાપા યાર હવેનું કર્યા કરજો, 2 બાપુ, લાલ બાપુ ને નાગ બાપુ. હે મને ગમે નહીં ચાય. તો મારા લગ્નમાં નહીં આવો તમે? નહીં. આપણે બહુ સારું. તો પછી આપણે નહીં બોલીએ એમ. મને હાથ બને અહીંયા સુરત આવો ને 2 દી અમારી ઘેર રોકાવા. સુરત રી આવે 2 વર્ષ. મારા બાપુ ની બધા બહુ કે લાલ દાદા ને લઈ આવે કે લાલ દાદા કરો તે. આમ જાહો કોક દી. કોક દી ક્યાં જાઓ? જાવ ના તમારે ઘેર જ જાય સુરત. તમ તારે જો હાલે ને બાલા બાપુ ની ઘેર તો જાતા હોય તે દિવસે. અમારી ઘેરે ન આવો તમે તો મારે ને. તમારા ઘર અહીંયા ક્યાં છે? ના ગયા છો ક્યાં પાલીતાણા છે તો પાલીતાણા નહીં, અમે સુરત આવો. બાલા બાપુ ની ઘેરે તો જાતા, અમારી ઘેર આવો ને સુરત લાલ આવી દાદા. આવી એવું હું કરો લાલ દાદા અમારા ઘેર આવો ને. આવી લાલ દાદા હે લાલ દાદા આવો. અમારા ઘેર આવો ને. આવી હાલો અત્યારે ને બસ માં બેસી જાવ. હાલો અત્યારે ને નહીં હાલો નહીં, કીધું ને એક બાપુ. ફેરું, નહીં મેં એક ફેરું કીધું હાલો એટલે હાલો. લાલ દાદા એટલું છે ને તમે ગમે તમે કહો થઈ હું ત્યાં સારું કીધું મને એમ. અત્યારે લગ્નમાં લાલ દાદા આવો ને તે ત્યાં છે ને બધા મહેમાન અને હોય. ન હાલ લાગીએ અને કોળી તમે મોટા માણસ છો. એવું કાંઈ ન હોય લાલ દાદા. ત્યાં કોઈ ન ના. અત્યારમાં તો તમે જ મોટા માણસ કહેવાય, કેમ કે ઉંમરમાં વડીલ કહેવાય. તમે તો બેઠા હોય તો સારું લાગે ને. હે તમે બેઠા હોય કે ના તો સારું લાગે. હા, બહુ હવારમાં બહુ સારું. બધા મહેમાન આવતા હોય તો તરત કે "હે, લાલ દાદા છે." પછી બે બધા વાતું કરજો, પછી તમે જૂની બાબલા. હે લાલ દાદા, હવ લાલ દાદા હવ હાલો સુરત. આ સુરત આશી દાર અરે મારા લગ્ન છે લગન બનાવી જે બહુ વાત તમારી લગનની. 28 તારીખના છે, તો અત્યાર દિન આવો તે રોકાવ તમે એમ નથી આવું તો કેદી આવશો? બસ આવી 2 દિનની વાર છે ત્યાં આવશો લગ્નમાં? હા હું એક દિવસ ત્યાં આવી પાકું કે પાકું નહીં. લે એમ થોડું હાલે. નહીં હાલો એમ કહું નહીં તો મને લાવો મારા લગ્નમાં તમે શું આપશો? હું ને હું દઉં તમે જો થાય અમુક મને તો તમે દાદા અમારા બાપા. ઘડિયા કેવા તો તમારે આપવું તો પડે ને કઈક છોકરાને લગ્ન ઉપર. મેં ચોર બની નથી દીધા બચારાને. તો દેવું તો પડે લાલ દાદા. અમે તમને 500 કેટલા રાખી તમારા દીકરા જેવા થઈ તો તમારે એમને ન ઓલું કરાય. મારે સિંહ જડી હા સિંહ મારી જડી હા મામની સિંહી ગાડીમાં પડી ગઈ છે. નહીં ગાડીમાં નથી. ગાડીમાં મેં જોઈ રહ્યો. ગાડીમાં નહીં હોય તમે ના ત્યાં હાથ પર ભૂલી જાય. એ તો નવી લઈ આવીશું આપણે. રાહુલ ને કેવું ને. હાથ પડી કઈ નહોતી આપણે દવાખાને ન ગયા હા કઈ ખોવાનું છે. ઠીક. તો એ તો બહુ ટાઈમ થઈ ગયો. એ હા, તો કઈ. નવી મંગાવી લો લાલ દાદા ની બામની. મારા જે છે એમ તો એક તો છે ને તમારી પાસે? હજી એક ને અડધી છે એમ તો. હાથી તો મંગાવી લો. કાલ પમદી જાઓ ને મવા હા તો લેતા આવશું.
ને તો તમે નહીં આવો એમ ને સુરત? હું સુરત નહીં હા આવું તો હાલો હવે આપણે આજથી આપણે દાદા દીકરાની દોસ્તી એવું પૂરી. ના બોલતા દાદા દીકરાની દોસ્તી તો પૂરી. નહીં બોલું જાઓ તમે તાજી અત્યારે તમે આવતા નથી અમારી ઘેર તો પછી એમ જ હોય ને, આવી બરોબર ને? આવી બધા કોમેન્ટમાં કહો લાલ દાદા નથી આવતા સુરત મારા લગ્નમાં, તો પછી મારે એની દોસ્તી પૂરી કરી નાખાય ને. આવી એટલે દોસ્તી કોને કહેવાય કે આવી. વરે પ્રસંગે હાજર રહીને દોસ્તી કહેવાય. હે લાલ દાદા? તો હવે કીટા આપણે જો કીટા થઈ ગયો તમારે યાર, બરોબર? થઈ જાય બધું થઈ જાય માતાજીની દયાથી. વિશ્વાસ રાખો. સારું છે દીકરાને તો તમે સુરત નહીં આવો એમ ને? સુરત નહીં આવો કાંઈ નહીં. તો હવે હું પછી હમણાં 2-3 દીમાં સુરત વયો જાય. આવું હાચીને જાજો હાચીને આવજો નહીં પછી તો હવે શું કામ છે? હું તો અહીંયા તમારી સેવા કરવા આવતો, પણ તમે હવે જો ને મારી ઘેર નથી આવતો તો પછી મારે તો હું ખાલી ખોટું આવું છે નહીં નહીં આપણી દોસ્તી જ પૂરી થઈ જાય. પૂરું ન કરે એટલે તો નહીં તો લાવો 500 રૂપિયા. ના પા શું ભાઈ અવરી પા 250 છે એટલે મારે જોઈને કારણ જવાનું છું હાથ પર આવ્યા ચડવા તમારે જોઈને હા એ તો જવાય તો ખરું. તે પછી કયો બાપુ સાચી વાત. હા તો તમે હું સુરત વયો છે તો તમે રેગ્યુલર નાઈ લેવો ને રોજ? અરે એક હતા ના રોજ નહીં હમણાં તો ઉનાળો છે તો નાઈ લેવાનું સવારમાં. હા જોઈ દસ જાવ ના લ્યો હાલો બસ હા બંધ તમારે નાવાનું કાયમ બસ. લ્યો હાલો ખાવાનું એક ટાઈમ ઓછું કરી નાખે પણ નાવાનું રખાય ઉનાળામાં, એવું કે. ખાવા નવો જાદુ ક્યાં ખાવશો હા એટલે એમ જ છે ને, એમ જ છું. સાંજે થોડુંક ખીચડી દે તો ખીચડી આખી ભરી દે એટલી બધી તો ખૂટા ખીચડી એ તો ખાવી પડે, ગટપણ ખૂટા ને બાપુ એમ લાગે. નાખી દેવી પડે તાકાત આવે ખીચડી ખોટું ખાવાની. બગાડાય ને ના ના બગડવાનું થોડું હોય. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાણું સેવ સવાણું. કેટલો વાગ્યો? ખવાણું. 9 વાગ્યો હોય ઓહ, છે. ના. ચા પીવાની હે ને? હા ત્યાં વાંધો નહીં. ચા આજ તો ક્યાં હશે? ચા મોરસ જ ખૂટી ગઈ છે. મને છૂટી ગઈ ખાંડ ખૂટી ગઈ છે અને ભૂકી ખૂટી ગઈ છે. ભગવાન દે એવું છે. તમે મારા કપડા બગાડો ને, કપડા બગાડો મારા. તમે હારા છે ના હા હારા જ કપડા તે ક્યાં કપડા બેઠા બગાડો. છે ખુરશીમાં? હું ખુરશી નથી બેઠો, હેઠો બેઠો. અરે ના ટાઈમ દો એટલે હું બેઠો નહીં નહીં તમે ના બેહો, હવે હું જાઉં. તમે મારી ઘેરે તો ન આવ્યા સુરત, એટલે હવે મારે તમારે હારે બોલવું નથી. હા વાહ હું આવવાનો છું ક્યાંથી આવજો? આમ છે ને આવું ગમે ત્યારે ચાલો હવે એમ ને? આ પૈસા લઈ લો તમે 1000 રૂપિયા કોના? હાલો. મારા કે તમારા? મારા છોકરા હા, છે ને હા, હા. મને દેવાના છે 1000 રૂપિયા લઈ લે લાઈટ 1000 રૂપિયા લાય ને કાંઈક ખાય ગાળ્યું ગાયું થોડી દેવા લાલ દાદા. અમે સહી ને અમને મને કહેજો, હું લઈ જાય તમને. હાલો સુરત આવો, હું આપું 1000 રૂપિયા. માની જોતા જો તો તમે ના. પાસે નહીં લાલ દાદા, હાઉ લાલ દાદા, હાઉ. લાલ દાદા. હાઉ. તો તમે દોસ્તો જોયું તે પ્રમાણે આગળ લાલ દાદા સુરત નથી આવતા અમારી હારે, અને લાલ દાદા હાઉ. તો મહેમાન આવ્યા છે લાડ બધા એમ કહે છે. કન્ટિન્યુ બ્લોગ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો, વિડીયોને શેર કરો જેથી આપણા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. અને મેં તમને આગળના વિડીયોમાં કીધું એમ કે લાલ દાદાને આપણે હાક પરથી લાવ્યા એ વિડીયો 1 લાખે પહોંચાડવાનો છે. હજી 1 લાખે નથી પહોંચ્યો, 50,000 ભેગો છે. તો તમારા બધા લોકોનો ખૂબ સપોર્ટની જરૂર છે. વિડીયોને શેર કરો જેમ બને એમ, રોજ ને રોજ, એટલે પહોંચી શકે. અને લાલ દાદાને આપણે એવા લોકો સુધી પહોંચાડીએ કે જે લોકો નથી જાણતા લાલ દાદાનો મધુર અવાજ. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. યો નરેશ, વિડીયોને શેર કરો. તો દોસ્તો આજે સોશિયલ મીડિયા આશ્રમમાં નાસ્તો લઈને આવ્યા છે દાદી. ઠેઠ એમ ગોંડલથી આવ્યા છે પણ હાલ એ સુરત રહી છે, અને સુરતથી એના ગામ આવ્યા હતા, એના વતન ગોંડલ. તો સ્પેશિયલ એને ઘણા ટાઈમથી એવું હતું કે ભાઈ સોશિયલ મીડિયા આશ્રમ એક ફેરો આવીએ અને જોઈએ ત્યાં બધા કઈ રીતે પ્રભુજીઓ રહી રહ્યા છે અને એની સાથે વાતચીત કરીએ. તો અહીંયા આવ્યા, 1 કલાક બધું જોયું, વિઝિટ કર્યું, બહુ સારું લાગ્યું. શું નામ છે દાદી તમારું? હર્ષાબેન પેથાણી. હર્ષાબેન પેથાણી. ક્યાંથી સુરતથી આવ્યા? સુરત. હા હા. તો અહીંયા આવ્યા દાદી સોશિયલ મીડિયા આશ્રમમાં, તો તમને કેવું બહુ લાગ્યું? સારું લાગ્યું. એમ ને? હા. તમારું નામ શું છે બેન? અરુણાબેન. તમારું નામ? કિરણબેન. કિરણ. તો થેન્ક યુ સો મચ દાદી કે તમે અહીંયા સુધી આવ્યા અને આવી રીતે બધા પ્રભુજીઓ માટે નાસ્તો લઈ આવ્યા. તો દોસ્તો તમારે પણ જ્યારે પણ એવું કાંઈ હોય કે કાંઈ નાસ્તો છે, જમવાનું છે આપવું હોય તો અમારી હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. તો દોસ્તો અત્યારમાં ખાસ મહેમાન આવી ગયા છે લંડનથી, અને સ્પેશિયલ બધા પ્રભુજીઓ માટે નાસ્તો અને કરિયાણું લઈ આવ્યા છે. તો આપણે એને પૂછી ક્યાંથી આવ્યા છે, લંડનમાં કઈ જગ્યાએ રહેવાનું છે.
શું નામ છે અંકલ તમારું? ભાઈદાસભાઈ હા ક્યાંથી આવો તમે? લેસ્ટરથી. લંડન લેસ્ટર. લંડન લેસ્ટર. હા. હા અને દાદી શું કહેતા હમણાં? જયાબેન. જયાબેન. અમે લંડન લેસ્ટર થી આવેલા છે. બરોબર. પ્રભુજી માટે નાસ્તો હા. અને કરિયાણું લઈને. વાહ સરસ સરસ. તો તમે ના લંડનમાં વિડીયો જોયા કરો મારે એમ? અમે રોજ જોઈએ. હું જોઈ બાલાતને હેરાન કરો એ? બાલાટાને હેરાન કરો, લાલ દાદા પાસે જાઓ, હા. આ મુકેશ મહારાજને મુગટ પહેરાવો, એની સાથે બધી મજાક મસ્તી કરો. હા. અમને બહુ ગમે. એમને હા, આવી રીતના બધા તમે સેવા કાર્ય કર્યા કરો. હા. અમને પણ જોવાની મજા આવે વિડીયો. એમને. તો અહીંયા સોશિયલ મીડિયા આશ્રમમાં આવીને તમને કેવું લાગ્યું બહુ આજે? મસ્ત, બહુ મસ્ત. હું તો રોજે રોજ જોઉં કે કેટલું આશ્રમ બન્યું, અંદરમાં લઈ જાય તો અમે અંદરનું પણ બધું જોઈએ. એમને. બહુ મસ્ત મજા આવે અમને જોવાની. આવી રીતે તમે આગળ પણ વધ્યા કરો હા. અને પ્રભુજીની સેવા કર્યા કરો. નહીં નહીં, બસ. થેન્ક યુ આટલું થેન્ક યુ. અમારું કહેવાનું. શું કહેશો લોકોને કે સોશિયલ મીડિયા આશ્રમ વિશે? બધા આવો અહીંયા સોશિયલ મીડિયા આશ્રમની તમે મુલાકાત લઈ લ્યો. અહીંયા શું છે શું નહીં જોઈ લેવું, પ્રભુજીને જોઈ લેવું. પછી તમારાથી જે થાય તે પ્રભુજી માટે કંઈ પણ દાન કે કોઈ કે કયું ખવડાવવાનું પીવડાવવાનું હોય એ તમે અહીંયા આપો. નહીં નહીં, એમ ચોક્કસ કે ચોક્કસ. પ્રભુજીને પણ શાંતિ ને બિચારા સેવા ચાકરી કરે છે ને એ લોકોને પણ શાંતિ. નહીં નહીં, થેન્ક યુ દાદી કે તમે ત્યાંથી ઠેઠ આવી લંડનથી અને એવી રીતે વિડીયોના માધ્યમથી વિશ્વાસ કરી અને અહીંયા સુધી આવ્યા, જોયું, જાણ્યું. કેમ કે એટલા દૂરથી આવ્યા છતાં પણ અહીંયા આવવું એક મોટી વાત કહેવાય. કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે બાજુમાં નજીકમાં હોય તોય પણ નથી જઈ શકતા અને ત્યાંથી ઠેઠ આવી સ્પેશિયલ ટાઈમ કાઢી અને અહીંયા આવવું એ બહુ મોટી વાત કહેવાય. તો થેન્ક યુ સો મચ કે તમે અમારા આશ્રમની મુલાકાત લીધી અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો જોતા રહેજો અને શેર કરતા રહેજો. ઓકે, થેન્ક યુ. અમે તો રોજ જોઈએ વિડીયો. એમને થેન્ક યુ હું તો થેન્ક યુ. કામ ઉપરથી આવું ને તો પણ તમારો જ વિડીયો જોઈ લઉં. ઉપરભાઈ, પ્રતિકભાઈ, નરેશભાઈ ત્રણેયનો વિડીયો હું પેલા ખોલીને જોઉં. નહીં નહીં, થેન્ક યુ. હા, ચા પીતી નાસ્તો લેતી જાઉં ને તમારો વિડીયો જોતી જાઉં. એવી રીતના તમે પણ વિડીયો જોવો ને એવાને સબસ્ક્રાઇબ કરો. વાહ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આગળ વધાર્યા કરો. થેન્ક યુ. દોસ્તો આજે આશ્રમમાંથી બરફની લારી મંગાવી છે અમે અને બધા લોકોને જેટલા બરફ ખાવો હોય એટલો ખાઈ શકે. ભૂરાભાઈ આવે છે. શું છે ભૂરાભાઈ? ગોલો લેવા. ગોલો ખાવો ને તો આખી કાલે અમે ગયા હતા, કાલે જ લાવવાની છે પણ કાલે સેટિંગ ન આવ્યું ભાઈને, એટલા માટે આજે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી જેટલા ગોલા ખાવા એટલા ખાવાના. બરોબર ને ભૂરાભાઈ? હે ખાવો? ખાધો કેટલો? એક ખાધો, બીજો ખાવો છે? ખાવો ને બીજો? કારો ને બીજો બનાવી દો હાલો.